અમારા ગામનો છોકરો છે દોરીથી ચગાવી જો હોદવાન દોરીથી તો પતંગ ચગાવી હાર્દિકનો પતંગ હલવાનો પેલા એ જો હલાવી રહ્યો બરોબર લીલા કલરનો છે ચોરી બહુ કરે હો અમારા ગામનું એટલે યાદ રાખજો જોઈ લેજો શકલ અમારે નાગે છે જો કુરકલ્લે માટે બિસ્કિટ લાવી દીધો જો પછી છે ને નાંગા જો ખાલી કુરકલ્લે તો બધો પાછળ આવશે આપણે હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં જ રોહાદે સ્વાગત કરું તો આજ તો 8નો ચાલીએ વ્લોગ ચાલુ કર્યો છો કે રવિવાર છે ને એટલે બરાબર તો ચા મૂકી દીધું છે અને આપણે નાગેશ તો પતંગ લઈ આવેલા છે ને એટલે સવારમાં જ પતંગ ચગાવવા જતો રે તો મને બતાવું થોડી વાર ચા પી ગાઈસ ફાઇનલી જો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને આ બાજુ ફૂલ બાકા ચૂકી જોવા ચિરાગ બે શબ્દ કહેતા અલે જય માતાજી અશ્વિની તો જો અને જો પેલી બાજુ આપણે ધવણિયા ચટણી ચકાવી છે અને કાચા ગયા બરોબર અને આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને પેલો કપૈયેલો પકડ્યો ભાઈ ધવલે અને આ બાજુ મારો રોહિતે જગાયો બે પતંગ હાથમાં આવી ભાઈ વાયરે બંધી દીધી એટલે ભાઈ ચગાન થાય ને અને આ બાજુ ફૂલ બાકા ચીકી છે એ અને અમાર ભાઈ હાર્દિક આવી ગયો છે પતંગ લઈને અને થોડો હવે ચગાવીએ તો ચગાઈ બગાઈને મળીએ કેવું કહી દે આવાના કાપા થાય બરોબર હાર્દિકને જેવો ચગાય ને ખાલી આસકો મારી ને મત કપાઈ જાય અને અમારા ગામનો છોકરો છે દોરીથી ચગાવી જો હોદવાન દોરીથી તો પતંગ ચગાવી અને અમારા હાર્દિકનો પતંગ બતાવી દે ખાલી જેવો ચગાય શેક નહીં અને જો આઈફોન શેક નહીં થાય અને ઇન્સ્ટાગ્રામમાં આવી જા સપોર્ટ કરજો બરોબર આઈડી નામ તો બોલ દે પહેલા જ છે બ્લોગ ગાઈસ ફાઇનલી હવે ભાઈ હાર્દિકનો પતંગ હલવાનો પેલા એ જો હલાવી રહ્યો બરોબર લીલા કલરનો છે અને ઉપર ખલાઈ રહ્યો અને દોરી તો તૂટે એમ નહીં કે ચાઇના દોરી છે એટલે જો એ હલવાઈ જો આવે એવું તો લાગે છે અને આ બાજુ અમારે તો આબા થયો અને આ બાજુ અશ્વિનને હજુ ચકાય ક્યાં નહીં ત્યાં તો જુઓ અને ખાલી વ્યૂ જુઓ એટલે ધાબા પરથી જોરદાર થઈ ગયો અને સપોર્ટ કરજો અને પેલી બાજુ એક સગા જોવે આગળથી સગા દેખાતું જ નહીં એ જો બરાબર 10x કરીએ તો ફાટી જાય છે રિઝલ્ટ બરાબર હા ઉતરણ પર આર્યો લઈ લેબડો તો કાપી નાખવાનું થાય કે આ લેબડો છે ને એ વધારે નડશે આર્યો વધારે નડશે ઉત્તરાયણના દિવસે જો પતંગ તો હતો તે ખલાઈ રહ્યો અને તોડી નાખી દોડીથી અને હવે તમને બતાવું ખાલી બરાબર આર્યા જુઓ આર્યા છે ને વૈકનથી પાપડીઓ લઈ જુઓ બાજુમાં હે ને વાયુ છે ને એટલે પછી વૈકનથી યાર ચોરી કરી હા અલે હો જો આ પાપડીઓ ચી પણ કલર અલગ છે બરાબર અને આ બાજુ તમને પપૈયો બતાવજો ભાઈ કેટલો બધા અહીંયા છે ફોન કરવો પડશે જોવા બધા મસ્ત બહુ મોટો પપૈયા થઈ ગયા છે જો અને ભાઈ આ ઉઠાઈ વાહ આ ભાઈને ઉઠાઈ ચોરી બહુ કરે હો અમારા ગામનું એટલે યાદ રાખજો જોઈ લેજો શકલ આ જો ગાઈસ આ બાજુ જો આપણે સંજય લૂંટણીઓ જો શક નહીં વંધાક જો જઈ પતંગ લૂંટો અને આ બાજુ અમારા ભાઈ ફૂલભાઈ એ શું કહેવાય શેતુડી બુસકાઈ દીધી એટલે વધારે હતી શું કહેવાય છે જો કમ્પ્લીટ થઈ ગયું છે નેચા બહુ લબડતી હતી ને એટલે હા અને આ બાજુ તો અમારો નાગેશનું પતંગ છે ઓહો અને પેલી બાજુ જો રાહ જોઈને ઊભા રહે બંકાવ તો નાવું તો નહીં ને પછી કન્ટિન્યુ કરીએ તો ગાઈસ આપણા જોડે લંગચ્યું છે અને નાંગા જોવા ખાલી કુરકલ્યો તો બધો પાછળ આવશે આપણે હા જોવા પકડવા માટે કેવું કરી ગયા જો પકડ્યા જો અને આમાં નાગેશ બધો આવશે ચલો 6 અહીં આવ્યો બીજો 2 જોયા જો બધો અંગા થઈ ગયા જો આયા પકડવા તો
જો બધું આવી ગયો તો જો બધો પકડવા માંડે આ જો જો બધા કુરકુરે જો પકડી દીધું હો. પકડીને આ તો જો જો બધું પકડ્યું જબ્બર આ બંકાય જો જો ગાઈસ આવી ગયો બે અને બીજો જો એક પેલો આવે અમારે નાગે છે જો કુરકુરે માટે બિસ્કિટ લાવી દીધો જો ત્યાર છે અને બીજો બુજે બોલાવી દે જો જો ચેવો ખાઈ કાઢી દો આપણે ના પુણ્ય કરવું જરૂરી છે જો પોચ જો આવીએ જો બધો એક નંબર કુરકુરે ખાઈ આ તો ઘરે હતા 10 રૂપિયા બગડવા કહો ના થાય મને કે કુરકુરેને ખવડાવો છે પુણ્ય એને મળશે ને મને મળશે અને એ ખાયા જો ભેગું ભેગું પીણા ખવડાય ફાઇનલી અત્યારે 5 વાગી ગયા છીએ અને રવિવાર છે એટલે માતાજી મંદિરે જઈએ છીએ હું ભાઈ આપણો યુવરાજ બરોબર બે પગે જઈએ માતાજી મંદિરે ત્યાં જઈને કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી જો મંદિરે આવી ગયા છીએ અને ભાઈ અગરબત્તી હળગાવી દીધી અને નારિયેળની વારી આવી છે. નારિયેળ ભાઈ ફોડી દઈએ જો મંદિરમાં દીવો ચાલુ જ છે આપણો ને ભાઈ આવો હા રવિવારે તો ગમે તે ભરી જ દે અને બીફર ફોડીને ચડાવી દઈએ પહેલાં અને પછી ઘેર જઈએ. ફાઇનલી જો જમવાનું થઈ ગયું છે અને આ બાજુ બટાકાની ભાજી બનાવી છે અને આ બાજુ એટલે ભાજી જ કહેવાય અને આ બાજુ રોટલી આપણે અને આ બાજુ મને નાખીશ તો જમી દઈએ પહેલાં. ફાઇનલી આપણે જો જમીને આપણે સાગરના ઘેર આવ્યા છીએ અને ચૂલા આગળ બેઠા છીએ અને જો ખાલી 6 જણા ચૂલા આગળ બેઠા તો એમને પણ ઠંડી લાગે ને એટલે બરાબર જો. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતા.